નમસ્કાર મિત્રો, તો પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વ અધ્યયન પોથી આપણામાં આવેલી છે। તેમાં ભાગ નંબર 7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ, સચોટ અને સારું સોલ્યુશન કરવાના છીએ। જો મિત્રો તમે આ વિડીયોમાં નવા હો તો તમે સૌપ્રથમ અમારી આ પીએચ પ્રજાપતિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ધોરણ 7માં પાઠ નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, એમાં આપણે પહેલા વિડીયામાં પહેલો ભાગ જોયો હતો। તો અત્યારે મિત્રો તો આપણે બીજા ભાગનું સંપૂર્ણ, સચોટ અને સારું એવું સોલ્યુશન કરીશું। તો એની અંદર પ્રશ્ન 7 નીચે આપેલ પારિભાષિક શબ્દોનું સમજૂતી આપો। એમાં પહેલું નવરોજ, તો એમાં જવાબ આવશે કે નવરોજ એ ઈરાનીઓનું નવું વર્ષ છે। જેમ આપણે અહીંયા નવું વર્ષ હોય તેમ ત્યાં ઈરાનીઓનું નવરોજ એ નવું વર્ષ ગણાતું હોય છે। વસંત સમપ્રકાશીય પર શરૂ થાય છે, તે 21મી માર્ચની આસપાસ આવે છે। તે વસંત ઋતુની આસપાસ આવે છે। ત્યારબાદ બીજું લઘુચિત્રો, નાના કદના ચિત્રોને લઘુચિત્રો કહે છે। કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ચિત્રોને લઘુચિત્રો કહે છે। પ્રાચીન સમયમાં તે તાડપત્રો અને કાસ્ટ પર દોરેલા મળી આવ્યા છે। ત્યારબાદ પ્રશ્ન 8 ટૂંક નોંધ લખો। તો એમાં આપણને પહેલું જોઈશું કે રથયાત્રા। ઓડિશામાં પુરીમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરોમાંથી દર વર્ષે ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે। તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે। આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે। 12મી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું। ઈસવીસન 1230માં રાજા અનંત ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા। ત્યારબાદ પ્રશ્ન 9 તફાવત જણાવો। તો એમાં એક બાજુ આપણને કુચીપુડી નૃત્ય, એક બાજુ બિહુ નૃત્ય છે। તો મિત્રો એમાં આપણે જવાબ જોઈશું કે કુચીપુડી નૃત્ય, તો કે એમાં પહેલું તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો। તો બિહુ નૃત્યમાં પહેલો જવાબ આવશે કે બિહુ નૃત્યનો ઉદ્ભવ અસમમાં થયો હતો। કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો, જ્યારે બિહુ નૃત્યનો અસમમાં થયો હતો। ત્યારબાદ બીજું કુચીપુડી નૃત્યમાં બીજું કે આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે। તેમાં બિહુ નૃત્યની અંદર જવાબ આવશે કે આ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહમાં વ્યક્ત કરે છે। ત્યારબાદ
નાગર શૈલી અને દ્રવિડ શૈલી. તો નાગર શૈલીમાં પહેલામાં જવાબ આવશે કે ઉત્તર ભારતમાં વિકસેલી શૈલીને નાગર શૈલી કહે છે, જ્યારે દ્રવિડ શૈલીમાં કે દક્ષિણ ભારતમાં વિકસેલી મંદિર બનાવવાની શૈલીને દ્રવિડ શૈલી કહે છે. ત્યારબાદ નાગર શૈલીમાં જવાબ બીજું કે નાગર શૈલીના મુખ્ય મંદિરો ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર છે, જ્યારે દ્રવિડ શૈલીમાં બીજાનો જવાબ કે દ્રવિડ શૈલીનું મુખ્ય મંદિર તમિલનાડુ રાજ્યનું તાંજોરનું બૃહદેશ્વરનું મંદિર છે. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન 10 નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલું, મુઘલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો. તો એમાં જવાબ આવશે કે મુઘલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ જ વિકાસ થયો હતો, કારણ કે મુઘલ કાળમાં મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરી હતી. આથી મુઘલ કાળમાં લઘુચિત્રનો ખૂબ વિકાસ થયો હતો. તો મિત્રો આપણે મુઘલ કાળના લઘુચિત્રો વિશેનો વિકાસ વિશે જોયું. તો ત્યારબાદ બીજું કે મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. તો એનો જવાબ આવશે કે મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે, કારણ કે મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય છે, તેથી તે અન્ય નૃત્યોથી અલગ પડે છે. તેથી આ મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. તો મિત્રો આ હતું મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ કેમ માનવામાં આવે છે એ માટેનું આપણે જોયું. ત્યારબાદ ત્રીજું, ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો. તો એમાં જવાબ આવશે કે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો, કારણ કે ઉત્તર ભારતમાં 15મી અને 16મી સદીમાં એટલે કે 15મી સદી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રયાસમાં આ કથક નૃત્યનો ઉપયોગ થતો હોવાથી કે આ ભક્તિ આંદોલનમાં આ કથક નૃત્યનો ઉપયોગ થતો હોવાથી કથક નૃત્યનો ઉત્તર ભારતમાં ખૂબ વિકાસ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન 11, કૌંસમાં આપેલા વિગતોનું નૃત્યો, ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ કરો. એમાં આપણને નૃત્યો, ઉત્સવો અને ભાષા એમ આપેલા છે. તો આપણે આ કૌંસમાંથી જે જવાબ યોગ્ય આવે તે લખવાનો છે. તો કે નૃત્યોમાં આપણે પહેલાં જોઈ લઈશું કે નૃત્યોમાં જવાબ શું આવશે. ઉપર આપણને ઓપ્શનો આપેલા છે, કૌંસ આપેલા છે, એની અંદર ઘણા બધા ઓપ્શનો છે કે મલયાલમ, પોંગલ, કથકલી, ઓણમ, તેલુગુ, બિહુ, બંગાળી, કુચીપુડી અને નાતાલ. તેમાં નૃત્યમાં કયા જવાબો આવશે
તો એમાં નૃત્યમાં પહેલું કથકલી એ નૃત્યમાં આવશે, બિહુ એ નૃત્યમાં આવશે અને કુચીપુડી એ પણ નૃત્યમાં આવશે. ત્યારબાદ ઉત્સવોની વાત કરીએ તો કે મલયાલમ, પોંગલ, ઓણમ, તેલુગુ, બંગાળી અને નાતાલમાંથી આમાંથી કયો જવાબ એ ઉત્સવોમાં આવશે? તો કે પોંગલ એ ઉત્સવોમાં આવશે, ઓણમ એ ઉત્સવોમાં આવશે, નાતાલ એ પણ ઉત્સવોમાં આવશે. ત્યારબાદ ભાષાની વાત કરીએ તો મલયાલમ, ત્યારબાદ પોંગલ, કથકલી, ઓણમ, તેલુગુ, બિહુ, બંગાળી, કુચીપુડી અને નાતાલમાંથી ભાષામાં કયા જવાબો આવશે? તો એમાં મલયાલમ એ ભાષામાં આવશે, તેલુગુ એ ભાષા છે એટલે તે ભાષાના ખાનામાં આવશે, ત્યારબાદ બંગાળી એ પણ ભાષા હોવાથી તેને ભાષાના ખાનામાં લખી દઈશું. ત્યારબાદ પ્રશ્ન 12, નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે 2-3 વાક્યોમાં વર્ણન કરો. તો એમાં જવાબ આવશે કે કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે. તો આ ચિત્ર છે કુચીપુડી છે. કુચીપુડી નૃત્ય સ્ત્રી કરતી હોય, સ્ત્રી કુચીપુડી નૃત્ય કરી રહી હોય તેવું ચિત્ર છે અને પાછળ રાજમહેલ હોય એવું છે. તો માટે જવાબ આવશે કે કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે. તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો. આ ગામમાં જ્ઞાનગાન તરીકે જાણીતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા. તો મિત્રો આ આપણે કુચીપુડી વિશેનું લખ્યું, કારણ કે આ ચિત્ર કુચીપુડીનું હતું તે માટે આપણે કુચીપુડીનું ચિત્ર જોઈને તેના વિશે લખ્યું છે. ત્યારબાદ આ આપણને એક ચિત્ર આપેલું છે તે તમે જોઈ શકો છો. તો આ ચિત્ર શેનું છે? હા, તો આ ચિત્ર દુર્ગા પૂજાનું છે. તો મિત્રો હવે આપણે કોના વિશે અહીંયા વર્ણન કરશું? હા, તો કે અહીંયા ચિત્ર દુર્ગા પૂજાનું છે માટે આપણે અહીંયા દુર્ગા પૂજા વિશે વર્ણન કરીશું. તેમાં જવાબ લખીશું કે દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે. દુર્ગા માતાના મહિષાસુર ઉપરના વિજયની ઉજવણી દુર્ગા પૂજાના ઉત્સવથી કરવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે. દુર્ગા પૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે. તો મિત્રો આ આપણે દુર્ગા પૂજા વિશેનું વર્ણન કર્યું. તો મિત્રો ત્યારબાદ જે ચિત્ર આપણને દેખાય છે એ ચિત્ર શાનું છે? તો હા, એ ચિત્ર એ ભરતનાટ્યમ કરતી એક સ્ત્રીનું છે. તો માટે આપણે તેના ચિત્ર ઉપરથી વર્ણન કરી શકીએ કે એનો જવાબ લખીશું આપણે કે ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે. જે ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓ છે ઘણી બધી, એમાં ભરતનાટ્યમ
એ સૌથી પ્રાચીન નૃત્ય છે. તમિલનાડુમાં રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન મનાય છે. જે તમિલનાડુ રાજ્ય છે એમાં તાંજોર જિલ્લો આવેલો છે. ત્યાંથી આ ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ થયું હોય એવું માનવામાં આવે છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામના ગ્રંથો છે. કે ભરતનાટ્યમનો મુખ્ય આધાર શું છે? તો કે ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્ર, જે ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામનો ગ્રંથો છે. આ બે નામના ગ્રંથો છે. તો મિત્રો, આ આપણે જોયું કે ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન જે નૃત્ય છે એના વિશે આપણે આ ચિત્ર ઉપરથી વર્ણન કર્યું કે જે તમિલનાડુ રાજ્યનો જે તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન મનાય છે. એટલે કે જે તમિલનાડુ રાજ્ય છે એમાં તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ ગણાય છે. તેમ આપણે જોયું કે અલગ અલગ જે નૃત્યો છે તેમના અલગ અલગ તે ઉદ્ભવ સ્થાનો આપણે જોયા. તો મિત્રો, ત્યારબાદ આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે. તો તે મિત્રો તે શેનું ચિત્ર છે? તો હા, કે આ ચિત્ર એ નૌકા સ્પર્ધાનું ચિત્ર છે. આપણને અહીંયા ઘણી બધી હોડીઓ તરતી હોય એવું આપણને સ્પર્ધા ચાલતી હોય હોડીઓ વચ્ચે એવું લાગી રહ્યું છે. તો કે આપણે એના ઉપરથી અહીંયા વર્ણન કરીશું કે આ ચિત્ર શાનું છે, અંદર આ નૌકા સ્પર્ધા શું છે એની બધી આપણે આ વર્ણન કરીશું. તો એમાં મિત્રો આપણે જવાબ લખીશું કે ઓણમ. એનો જવાબ આવશે કે ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને વલમકલી નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતાઓ છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 13 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલું, સૂચના. નીચે આપેલા શબ્દ ચોરસમાં નૃત્યો, ઉત્સવો અને મેળાઓના નામ આપેલા છે. તો મિત્રો, અહીંયા કોષ્ટક આપેલું છે તેમાંથી આપણને જે નૃત્યો, ઉત્સવો અને મેળાઓનું નામ બનતું હોય તે આપણે એક એવું ચોરસ કે લંબચોરસ કરવાનું છે. તો આમાં નૃત્યોને આપણે પહેલાં લઈએ. તો નૃત્યોમાં પહેલાં કયું નૃત્યમાંથી લઈશું? તો આમાંથી ઘણા બધા નૃત્યો, ઉત્સવો અને મેળાઓના નામ છે. જેમાં અહીંયા આપણને પહેલાં દિવાળી આપેલ છે. તો દિવાળી એ શામાં આવશે? નૃત્યો, ઉત્સવો કે મેળાઓમાં આવશે? તો
હા, જે દિવાળી છે એ ઉત્સવોમાં આવશે. ત્યારબાદ બીજો શબ્દ બને છે પોંગલ. તો મિત્રો, પોંગલ એ શામાં આવશે? તો હા, જે પોંગલ છે એ પણ ઉત્સવોમાં આવશે. ત્યારબાદ ભરતનાટ્યમ, તો એ શામાં આવશે? નૃત્ય, ઉત્સવો કે મેળામાં? તો મિત્રો, એ નૃત્યોમાં આવશે. તો આપણે ભરતનાટ્યમને નૃત્યોના કોષ્ટકમાં લખી દઈશું. પછી માધવપુર, તો એ કયા કોષ્ટકમાં આવશે? તો હા, જે માધવપુર છે તો તેને આપણે તો મિત્રો, માધવપુરને આપણે મેળાઓનું કોષ્ટક છે એમાં આપણે લખી દઈશું. ત્યારબાદ કથકલી, તો એ કયા કોષ્ટકમાં આવશે? નૃત્યો, ઉત્સવો કે મેળાઓમાં? તો મિત્રો, એ નૃત્યોના કોષ્ટકમાં આવશે. ત્યારબાદ કથક, તો કથક શું છે? નૃત્ય, ઉત્સવ કે મેળો? તો મિત્રો, કથક એ એક નૃત્ય છે. ત્યારબાદ બિહુ, તો બિહુ એ નૃત્યમાં આવશે. ત્યારબાદ ભવનાથ, તો તે શેમાં આવશે? ભવનાથનો શું હોય? મેળો. તે માટે મેળાના કોષ્ટકમાં આપણે લખી દઈશું. માટે ભવનાથનો મેળો પણ હોય છે. કે ગોળ ગધેડા, એ શેમાં આવશે? હા, એ મેળાઓના કોષ્ટકમાં આવશે, કારણ કે ગોળ ગધેડાનો મેળો હોય છે. ત્યારબાદ કુચીપુડી. હવે આ કુચીપુડી એ કયા કોષ્ટકમાં આવશે? હા, જે કુચીપુડી છે એ નૃત્યોના કોષ્ટકમાં આવશે. ત્યારબાદ ઓણમ, તો ઓણમ એ ઉત્સવોના કોષ્ટકમાં આવશે. ત્યારબાદ વૌઠા, વૌઠાનો મેળો હોય માટે તે મેળાના કોષ્ટકમાં આવશે. ત્યારબાદ હોળી, હોળીને તહેવાર હોવાથી આપણે તેને ઉત્સવોના ખાનામાં લખી દઈશું. તો મિત્રો, આ આપણે જોયા કે કોષ્ટક પરથી શબ્દ બનાવો અને નૃત્ય, ઉત્સવો અને મેળાઓના કોષ્ટકમાં લખો. ત્યારબાદ મિત્રો, બીજું કે તમારા વિસ્તારમાં કયા કયા ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી થાય છે તેની યાદી બનાવી તેમાંથી તમને ગમતા તહેવાર કે ઉત્સવ વિશે જણાવો. તો મિત્રો, તો અહીંયા મને જે તહેવાર કે ઉત્સવ પસંદ છે, મનગમતા છે, એ મેં અહીંયા લખ્યા છે. માટે તમને જે તહેવાર કે ઉત્સવ પસંદ હોય તે તમે લખી શકો છો. તો મિત્રો, આમાં જવાબ લખીશું કે અમારા વિસ્તારમાં હોળી, દિવાળી, નવરાત્રિ, જન્માષ્ટમી, પતેતી, ઈદ, મોહરમ, ગણેશ ચતુર્થી, ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, રમજાન ઈદ, રામનવમી, હનુમાન જયંતી, ક્રિસમસ, દશેરા વગેરે તહેવારો ઉજવાય છે. તેમાંથી મને દિવાળી, નવરાત્રિ, હોળી, ઉત્તરાયણ જેવા તહેવારોની ઉજવણી કરવામાં મજા આવે છે. તેમાંથી મને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે, કારણ કે આ દિવસે રામ ભગવાન શ્રી રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. તેની યાદમાં આ તહેવાર
ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ઘરે મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં આવે છે. નવા કપડાં પહેરવામાં આવે છે. લોકો ફટાકડા ફોડે છે અને ધૂમધામથી દિવાળી ઉજવે છે. કોઈક લોકો બહાર ફરવા જાય છે અને કોઈક રાતના ફટાકડા ફોડે છે. આ રીતે બધા લોકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે દિવાળીનો તહેવાર મનાવતા હોય છે. જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે બધા અમારી આ PS પ્રજાપતિ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને મિત્રો જો અમારા આવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી PS પ્રજાપતિ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.